નમસ્કાર મિત્રો, શું તમારા ઘરમાં પણ પૈસા આવે છે પરંતુ થોડા જ દિવસોમાં ઠરસાઈ જાય છે? શું મહેનત ઘણી કરો છો છતાં બચત થતી નથી? શું વારંવાર અચાનક ઠસ આવી જાય છે? જો આ પ્રશ્નોનો જવાબ હા છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. આજે આપણે જાણીશું એવી 10 લોકપ્રિય વાસ્તુ ટિપ્સ જેને ઘણા લોકો પરંપરાગત રીતે શુભ માને છે. ધ્યાન રાખો કે આ માન્યતાઓ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ પર આધારિત છે. આર્થિક સફળતા માટે મહેનત, યોગ્ય આયોજન, બચત અને સમજદારીભર્યા વિનાનું સૌથી મહત્વના છે. તો ચાલો ચાલુ કરીએ. 1. મુખ્ય દરવાજો. વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજો ઘરની ઉર્જાનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. દરવાજા પાસે કચરો, તૂટેલા ચંપલ કે ગંદકી ન રાખો. દરરોજ સફાઈ કરો. શુભ તોરણ અથવા રંગોળી રાખી શકો. 2. તૂટેલી વસ્તુઓ દૂર કરો. ઘરમાં તૂટેલા અરીસા, ઘડિયાળ, વાંચનો અથવા ખરાબ ઇલેક્ટ્રોનિક્સ લાંબા સમય સુધી ન રાખો. ઘરને વ્યવસ્થિત રાખવાથી મન પણ હળવું રહે છે. 3. તિજોરી. પરંપરાગત વાસ્તુ મુજબ તિજોરીનું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ ખુલે તે શુભ માનવામાં આવે છે. તિજોરી સ્વચ્છ રાખો. 4. પાણીનો બગાડ. લીક થતો નળ તરત જ રિપેર કરાવો. પાણીનો બગાડ ટાળવો. 5. ઉત્તર દિશા. ઉત્તર દિશામાં કચરો અથવા ભારે સામાન ન રાખવાની માન્યતા છે. 6. રસોડું. રસોડું સ્વચ્છ રાખો. ગંદા વાસણો રાતે ન રાખવાના ઘણા લોકો પ્રયાસ કરે છે. 7. ભગવાનની પૂજા. દરરોજ દીવો પ્રગટાવો. ભગવાનનું સ્મરણ કરો. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ભક્તિ ઘણા લોકો શુભ માને છે. 8. ઘરમાં ઝઘડો ટાળો. શાંતિપૂર્ણ વાતાવરણ રાખો. મીઠી વાણી બોલો. પરિવારનો પ્રેમ સૌથી મોટી સંપત્તિ છે. 9. દાન કરો. આવકમાંથી થોડો ભાગ જરૂરિયાતમંદ લોકોને મદદ માટે રાખો. ભારતીય પરંપરામાં દાનને પુણ્ય માનવામાં આવે છે. 10. મહેનત અને બચત. આ સૌથી મહત્વપૂર્ણ ટિપ્સ છે. વાસ્તુ સાથે મહેનત, બચત, યોગ્ય રોકાણ અને નાણાકીય આયોજન પણ જરૂરી છે. માત્ર કોઈ એક ઉપાયથી અમીર બનવાની ખાતરી નથી. મિત્રો, જો તમને આમાંથી કેટલીક સારી આદતો તમારા જીવનમાં અપનાવશો તો ઘર વધુ વ્યવસ્થિત બનશે અને નાણાકીય સ્થિરતા વધશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક, વાસ્તુ અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી લક્ષ્મી માતા, જય શ્રી હરિ. કોમેન્ટમાં અવશ્ય લખો. ધન્યવાદ.